વંશભાઈ અતારમાં શું સવારમાં કેક અહીંથી આવી હતી હે અતારમાં કેક ખવાય. વંશભાઈ ઉઠી ગયા છે અને અત્યારમાં કાલ કોકનો બર્થડે હતો ને ઓલી ને છોકરી તે કેક દઈ ગયા હતા તે ભાઈ અત્યારમાં રાતે મૂકી દીધી ન ખા અત્યારમાં ઉઠીને કે મારે કેક ખાવી. બેન સ્કૂલે ગયા તો ભાઈ ઉઠીને કેક ખાઈ લીધી હે. હવે નાવા જાવ હાલો. રાતે આવ્યો તો કેટલા વાગ્યે? નાસ્તામાં શું હતું કાલ? ભેળ હતી. હા સારું લ્યો. કેમ કે બેનને 12 છે ને એટલે હું કે એકે નથી જતા. હું જાઉં તો એને મન થાય કે મારે જવું છે એમ નવરાત્રિમાં એટલે અમે એકે હું નથી જાતી ને એ નથી જાતી. વંશેક જાય નહીં બાબા. જો વંશભાઈના નાસ્તામાં છે બાજરાના વડા. એ કે મારે વડું ખાવું તો જો બાજરાના લોટના વડા બનાવી દીધા અને આમાં લસણની ચટણી. અને આમાં ફરજિયાત લસણની ચટણી તો જોઈએ જ. અને આ વડા બાજરાના. શું કરે છે? ચોપડા ભરવાનું કીધું તું મેં. શું કરસ બાબા? હા હા સારું હાલો ચોપડા ભરો હાલો ફટાફટ બેટા. ગુડ મોર્નિંગ સૌને જય મહાદેવ. આપણે વ્યાયામને કસરત કરીને થઈ ગયા છીએ ફ્રી. હવે જાસુ વંશભાઈ તૈયાર થાય છે પછી વંશભાઈને જાસુ સ્કૂલે મૂકવા. પછી આવીને સ્નાન. વંશભાઈ પેન્ટ પહેરે એટલે નથી બતાવતો. પેન્ટ પહેરે એટલે બતાવો. પહેલી તું વંશ પહેરી લીધું છે. બોલો શું હવે શું કરવાનું સર? પેન્ટ પહેરાઈ ગયું. હવે કડવું પહેરી લઈશ. પછી જઈશ મહાદેવ જઈએ. પછી માળા કરીશ. પછી બધા પગે લાગીશ. જઈશ સ્કૂલે. ઓકે પપ્પા સરે કીધું નવરાત્રિનું ફંક્શન આવી છે લગભગ શનિવારે જઈશે. હા તો હું નહીં જાઉં ને. 3 પીરિયડ તો એ જઈશે. બસ ચોથો પીરિયડ થાય ને ચોથા પીરિયડમાં ન ભણાવે રમાડે. બરાબર. પાંચમો પીરિયડ ફ્રી જોઈ. ત્રિકોણ થાય છે વંશભાઈને ચંદનને. હલો મહાદેવ મહાદેવ જય મહાદેવ. જો મારું આઈ કાર્ડ. હું નાનો હતો ત્યારનો આ ફોટો. મહાદેવ મહાદેવ. વંશભાઈ માળા કરે છે. વંશભાઈના કાલે વાળ કપાયા છે. કેવા કાંઈ કોમેન્ટ કરજો. શું કરો હે? જો મારા પૈસા એમને લઈ લેવા હોય જોઈ લ્યો. હે પછી દેવાનું થાય તઈ પછી હિસાબ માગો હો. કેટલા લીધા? હા જો પ્રૂફ યાર. હા રેડી હાલ. મને ન દે પછી હિસાબ માગે મારી પાસે અને મારા પાકીટમાં લઈ લે. બાકી તો જાય નથી રાખવું. સાચું ને વંશ? તે મારા 300 લઈ લીધા રેવા દે. બાપાનો બબુ મારું ઉપરાણું કાયમ લે. આ એને પપ્પાનું લે. પછી કીર્તિ દાદા દીધા હતા ઈ. હા અને પછી મુના મામા દીધા હતા ઈ 500 દેવાના બાકી છે. બતાવી હિસાબ માંગો તો છે ને હિસાબ માંગે. પૈસા મારા હે ભાઈ. જા જા. જો વંશભાઈ સ્કૂલે જાય હવે. સીતારામ છે મહાદેવ રાધે રાધે છે કોઈ. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. કેમ છો બધા? મજામાં? બસ આજે તો જો બીજું નવરાત્રિ ચાલુ થઈ ગયું. બસ એના પપ્પા બાળકો બે સ્કૂલે વયા ગયા. વંશભાઈ ને એના પપ્પા મૂકીને આવ્યા ને બેને ગઈ સ્કૂલે.
બસ હવે જો આવું કામમાં તો ફર્યા બે ધોવાણા છે હજુ. અમારો રૂમ છે આવો કંઈક. બસ છો બે ફરિયા ધોયા હજુ, બાકી કચરા પોતું બાકી છે. હવે એને પપ્પાનું હાટું નાસ્તો બનાવ્યો, શેક બનાવ્યો, મેં મારા હાટું બનાવી લીધો નાસ્તો, નાસ્તો કરી લીધો બે. એના પપ્પા ગયા મહાદેવજીએ પૂજા કરવા અને હું મેં લાવો પહેલાં તમને દર્શન કરાવી દઉં પછી કચરા પોતું કરું. મેં કીધું લાવો કાનાજીના દર્શન કરી લેજો. જો મારો કાનો કેવો લાગે છે આજ કમેન્ટ કરજો. રાધાજીને આજ તો રહ્યું ને મેં વાડ ઓલા પહેરાવ્યા હતા ચોટલો, કેમ કે નવરાત્રિ ચાલુ થઈ ગઈ ને એટલે બે રાસે રમવા જાય ને રાધાજીને કાનો. જય ખોડિયારમાં. ગરબો આજે તો રાધાજીને અને કાનાને બેન એલો અને મેં જો કે એલો થઈ ગયો, ત્રણેયને મેચિંગ થઈ ગયું. મારે કાનાને રાધાજીને ત્રણેય મેચિંગ આજે તો થઈ ગયું છે. કપડાં મેચિંગ કરી લીધા હવે નહીં. અમારો લડ્ડુ છે. સેવા પૂજા થઈ ગઈ બધી કમ્પ્લીટ. અમારે કચરા પોતું બાકી રહ્યું છે. હવે એના પપ્પા પૂજા કરવા ગયા એટલે. અને કાનો મારો કેવો લાગે છે કમેન્ટ કરજો. કાનામાં જ મારે બપોર થઈ જાય કામમાં. જો 8:30 જેવું થઈ ગયું. હવે પછી એના પપ્પા મહાદેવથી આવે પછી તમને બિલેશ્વર મહાદેવના દર્શન કરાવશે અને મારે હવે કચરા બધું બાકી છે. જય બિલેશ્વર મહાદેવ. બિલેશ્વર મહાદેવના દર્શન તારીખ 4/10/2024. ચાલો ભાવ શું કરે છે જરાક તપાસ કરી. રાંધે છે કે શું કરે છે? હજી તું આરામમાં હું હે તો 12 વાગ્યા હો. કે રાંધવાનું તો લાલભાઈ ભૂખ લાગી શું ક્યારે હોય અતારવાનું હોય 1 વાગે તો 1 વાગ્યાને શું પેટમાં દુખે? હાલ જલ્દી કર ભાઈ ભૂખ લાગી. સવારના 3:45 ઉઠાવે ભૂખ ન લાગી. ખાધું ન કહેવાય, લિક્વિડ કહેવાય. ખાધું ન કહેવાય. શું વડાવરી આજ ખાધા. ચાલો હવે રસોઈ કરવાની તૈયારી કરું. એના પપ્પા ગયા બંસને તેડવા. રીંગણાનું શાક કરવું છે અને ભાખરી. રીંગણાનું શાક કરીશ, ભાખરી અને મારા બબુ માટે રોટલો. એને રોટલો અને રીંગણાનું શાક ભાવે. કટકા રીંગણાનું શાક. બાબુ હમણાં આવશે 12:30. મારે પછી મોડું હોય થોડું, કેમ કે બબુ આવે 1 વાગ્યે. 1 વાગ્યા પછી આવે પછી કપડાં ચેન્જ કરે, કાના થાળી કરે એટલે વાર તો લાગે ને થોડી. અમારે 12:15 જેવું થઈ જાય, સોરી 1:15 જેવું થઈ જાય. એટલે શાકને એને પછી ઠંડુ થઈ જાય. લોકો ઠંડુ ન ખાય, આમથી ખાય થોડુંક અને ઠંડુ થઈ જાય પછી ખાય જ નહીં. એના કરતાં થોડું મોડું કરવું સારું રસોઈ. એમ બાબાને ગયા છે ને પપ્પા વાવતો જ છે ભાઈ. તે જોઈને પપ્પા વંશને તેડીને આવ્યા. જો પપ્પા ભણીને આવ્યા. તમે કેટલું ભણ્યા હો? MLA. કે અહીંથી નાઈ કર્યું? એના પપ્પાને 50 વર્ષે કેમ થાકી આખા દિવસમાં એ 2 કલાક માં સબ પહેરતા હશે.
2 કલાક માં શર્ટ પહેરતા હશે. ઘરમાં શક્તિ તે શર્ટ તો પહેરવાના જ કપડા કે ઘરમાં કે કોઈ કપડા કાઢી તો ના નો કહેવાય એમ થોડું હાલતા છે 50 વાર કહું કે વ્લોગમાં હે ને તમે શર્ટ નો કાઢો તો એ આખા ભલે ને 1.5 લાખનો મોબાઈલ લઈ ત્યાં એ બાબુ લાઈવ કાંઈ નથી હે બાબા અહીંયા તું આવી તો જો રીંગણાનું શાક કરું બરોબર તું શું કહીશ એ રાજેન્દ્ર કેટલા 500 રીંગણા લેવા હતા હું નહીં કહું ભાઈ કેન્સલ હા એટલે હે સારું તને કહું બાબા હે હા શું કહેવાય તાર શેનું શાક ખાવું એમ ન કર વ્યવસ્થિત ઉપર બટેકા નહીં રીંગણાનું કરું છું તાર તને શું બીજું કે શોર્ટ બનાવી દઉં કાંઈ દહીં વગાડ દઉં હે અત્યારે સફરજન ખામાં લીંબુ અત્યારમાં બેઠો છે ને અત્યારે જમવા ટાઈમે કાંઈ ફ્રૂટ ખાય પછી જમે નહીં ઉઠીને ખવાય પપ્પા ઉઠી ગયા મહાદેવ તો ચા બને જો મને કામ દઈને ગઈ છે કે ચા સંભાળની પોતે કપડાં લેવા મમ્મી મહાદેવ કપડાં લેસ તે ચા મૂકીને કપડાં લીધા ઠીક સુપરમેન એમ ને સુપર વુમેન વંશ એ તો હું જ રાખીશ કા પપ્પા શું પખાલ કરી આવ્યો વંશને મૂકવા જઈશ હવે ચા પીને વંશને મૂકવા જઈશ અને આવીને પખાલ કરશે ચા થઈ જાય આનનો વ્યૂ કંઈક આવો છે પાછળનો એ મોતથી પૂરો પરિવાર બેઠા છે અહીંયા નોરતા કેમ ભાવ એ ભાવ શું છે નોરતાનું બાબાને આજ ઓલા શું કહેવાય સ્કીન કલરના જબો લેંગો પહેરવાનો બધા પેન્ટ પહેરવાના છે હા તો કે છે મમ્મી છે એની પાસે ઉપર ઓલો કાઢીએ જશે બરાબર બાળ બચ્ચા બધાય લેંગા જબા પહેરવા મીતુ પેલો કેવા આવ્યો તો આપણે તો હજાય દી હરખા કારણ મારે નોરતા ગયો તો ભલે ને આ રે મારા ટ્રેડિશનલ લુક કે આ મારો ટ્રેડિશનલ લોક આ જોય આપણે સદાબહાર અરે પેલા કોઈ મહેમાન આવશે હારો મહેમાન બાઈક સાડીને કરે હા શું કે વંશભાઈ તમને તો નોરતામાં જમાવટ છે ને મજા જ આવે ને હે કાલ તો હું થી ખબર હે હા કાલ એનો ઓલો હતો હું એક અને માનો બીજી બે છે છેડીના હા આ તો અમે રહીમાં છેલ્લે હતી હે હું ને માનો રહીમાં મજા પડી ગઈ છે કોમ્પિટિશન થી અમારે હે માનો આવો જ થઈ ગયો હા. ઓલા બે વૈતા બરાબર હું એકલો હરાઈ દીધા ટ્રાફિક થઈ ગઈ અમારે ટ્રાફિક જાજુ રહે શાક કર્યું છે ખીચડી કરી છે અને ભાખરી કરી છે હાલો વંશભાઈ આ બાજુ આવતા રહ્યો વંશ આ બાજુ આવતર બેટા આય જો શું લડ્ડુ ધરાવા જાય છે થાળમાં શું કર્યું પપ્પા મમ્મી તાર પપ્પાએ કર્યો ભગો આલે જો આમાં ખીચડી છે દૂધવાળી દૂધ ખીચડી અને ભાખરી અને હળદર હાલો કાના ધરાવા જઈ છીએ અમે થાળ કેમ કે આજે એનો પપ્પા રહ્યા ને સોરી બધાને કેમ કે આજ બપોરનું નહીં કન્ટેન્ટ બતાવી શકું કેમ કે આજ બપોરે પપ્પાને મેં કીધું તમે હે ને બ્લોગ ઉતારી લ્યો એમને ઉતાર્યો ખરો વિડીયો ચાલુ જ ન કર્યો આવું જ કાંઈક હોય અમારા ઘરે અને પપ્પાને કંઈ યાદ રહે નહીં અને હું મેં કાંઈ ખોટું કહી દીધું એમને ને મસ શું તારા પપ્પાને શું કહી દીધું ખોટું કહી દીધું એમ કે ઉતારી લ્યો આજ જો વંશભાઈ થાળ ધરાવે છે લડ્ડુને સારું ચાલો આજ ધરાવી દીધો તો મેં ભૂકો કર્યો જો તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં બાય